ગુજરાતમાં ગરમીમાં વધારો, તાપમાન 40 ડિગ્રી પાસે પહોંચ્યું. અમદાવાદમાં ટ્રાફિક નિયમો કડક, દંડમાં વધારો. બનાસકાંઠામાં પવન સાથે ધૂળિયું વાતાવરણ. ગુજરાત બોર્ડ ધોરણ 10-12નું રિઝલ્ટ જલ્દી જાહેર થવાનું. પેટ્રોલ ડીઝલના ભાવમાં આજે કોઈ ફેરફાર નથી. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રહ્યા. અમદાવાદમાં નવા ફ્લાયઓવરનું કામ ઝડપી થયું. સુરતમાં ચોરીના કેસમાં પોલીસની મોટી કાર્યવાહી. રાજકોટમાં પાણીની સમસ્યા વધતી જાય છે. વડોદરામાં હેલ્થ કેમ્પનું આયોજન. ભારતમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો. સરકાર દ્વારા નવા સ્કીમની જાહેરાત. શેરબજારમાં આજે હળવો ઉછાળો. આઈપીએલ 2024 માટે ટીમોની તૈયારી શરૂ. ભારતીય ટીમ માટે નવા ખેલાડીઓની પસંદગી ચર્ચામાં. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો. વિશ્વમાં તેલના ભાવમાં ઉછાળો. અમેરિકામાં ચૂંટણી અંગે ચર્ચા તેજ. ચીનમાં નવી ટેકનોલોજી લોન્ચ. હવામાન બદલાવને લઈને વૈશ્વિક ચિંતા વધી.